મારા ઓળખ્યા બધા ઘેર ઘેર જઈ જઈ હું વાટકી કરી આવ્યો, લાડવા જઈ જઈ આલી આવ્યો. બોલો તાણે પેલા રોમાની ઘેર જઈને આલી આવ્યો, જયંતિલાલના ઘેર જઈને આલી આવ્યો, પેલા મનુજીને રસ્તામાં મળ્યા તો મનુજીને આલ્યા. મારે ખાવા આવીને આવ્યા કે વ્યવહાર કરવા આવીને આવ્યા? બોલો એટલે ખાવાના આવો કોઈ તમે જે પ્રસાદી આલી હોય એના તમે ફૂલને તો ફૂલની પોખડીમાં આવડે વ્યવહાર તો કરી જાઓ. આ વ્યવહાર ના કરવો પડે ને એટલે મારે કે મને લાગે ખાવા નહીં આયા લાગતા. બધા બોના બતાવતા હતા. પેલા કે મારે ફલને જવાનું હતું, એટલે રોમાજી કે મારે હોય જવાનું હતું, પેલા ભગાભાઈ કે મારે 3-4 જગ્યાએ ઉતર્યા હતા, એટલે મનુજી કે મારે આ કોમ હતું. મારે કે બધા બોના જ બતાવે છે. ઓવે માગે છે માણસો કેવા બનેલા છે, બનેલા એક જણા માગે વ્યવહાર કરવા નહીં આવતા. બોલો વાતો નહીં તમે અમે અમારા ઘેર વ્યવહાર કરશો તો અમે તમારા ઘેર વ્યવહાર અમે કરીશું, નકર તમે તમારા ઘેરે અમે ખાઈને જ રવાના થઈ જઈશું. હવે અમે વ્યવહાર નહીં કરીએ. દર્શન દર્શન ઓકે બેટા બાર આય. હવે હું શું કઉ છું, તું ઘેર રહેજે, હું ગામમાં જઈને આવું, થોડું કોમ છે પટાઈને આવું, બરાબર? અને કોઈ રોમાજી કે કોઈ ગામના આપડા ભાઈઓ આવે ને એટલે હું પ્રસાદી આલ્યા તો આપડે હળ કર્યો તો જે વ્યવહાર આવે ચોપડામાં લખી દે છે કોણ કેટલા પૈસા આલે છે, એટલે આપડે હોમે વ્યવહાર કરતા ફાવે. હો અને ઘેર કશી રખડવાના છે તો ટાઈમ થાય ને જમી લેજે. હો ને લેર હું જવું. હો હા આ ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી મારું બેઠું નાવાનું મન થઈ જાય એવું, પણ નાવા જાય પણ મેં ના આવે ખેતરમાં દાયરું નહીં. હા મસ્ત મસ્ત પાણી. હા મારું બેઠું પેલા લાલભાઈ તો જવાનું હતું, પેલા વાટકી વ્યવહાર કરવા આવ્યા કોક પછી આવું પડે છે કે મારા મોટા ભાઈ છે કે આલ્યું કે નહીં એને પૂછવું પડશે. આ પાણીમાં ખેતરમાં કોમમાં રહ્યા કોઈ યાદ ના આવી મારું બેઠું. હવે બેચારા એ પી રહે તો બોલાવા બંધ કરી દે તો કઈ છે તમારે ભાઈને પૂછવું પડશે ભાઈથી પૈસા કોઈ આલ્યા કે નહીં, મફતનું ભાઈ કોઈનું ના ખવાય. પ્રસાદી હલવા આવ્યા આપણે જે હાલે એ 50 રૂપિયા હાલે 100 રૂપિયા હાલે હાલવા પડે. હવે મોટા ભાઈએ ના હાલ્યા હોય તો ભાઈ મારે તો હાલવા જ પડશે. બે ભેગા થઈને જે 100 રૂપિયા હાલે ને બાબા 4 ઠેઠ આવ્યા હતા તો હજી હજી નહીં હાલ્યા. એને તાજો કરીને લ્યો આખા બધે કે હાલવા ગયો કોઈએ કશું રૂપિયો હાલ્યો ના, એનો બીજાને તાલ્યા હશે પણ હું ભૂલી ગયો મારું વારું. એટલે પહેલાં તો ઘરે જઈને મોટા ભાઈ કહીને જઈને પછી કહું તે 50 રૂપિયા 100 રૂપિયા એને હાલ દો તે આપણે એમ તો થાય કે ના મેં પ્રસાદી હાલી હતી તો મને પૈસા હાલ્યા. હા રોડો ફટાફટ જાય દે મોડું થાય પછી યાદ આપશે વળી 12 વાગો આવ્યા. મારા આપણા એ કે કુદલા પેલા લાલા ભાઈ પ્રસાદી હાલવા આવ્યા હતા એને હવનની, તો એને વાડકી વ્યવહાર કરી એ પ્રમાણે આપણે થોડું ઘણું આપણે જ્યાં લખાવવું હોય તો લખાઈ દેવું, ના લખાઈ દેવું તો રોમાજી એકલા ના હતા તમે અમે હંગાત કરજો. હવે આ 12 વાગો આવ્યા હું ચીલી ખા વાળતો બહેરું આવી દો તો સારું કહેવાય. બધા હંગાત જાઓ તો થોડું લાલભાઈને થોડું સારું લાગે કે બાપા કે બધા આવ્યા હતા પ્રમાણે મેં વાડકી વ્યવહાર કર્યો પ્રમાણે જે ફૂલની પોખડી 50 રૂપિયા કે 100 રૂપિયા જે આપણે ઈચ્છા થાય પ્રમાણે ભગવાનની પ્રસાદી લીધી એટલે ભાઈ બાપડા ભાઈને આપણે પ્રસાદી ઘેર હાલવા આવ્યા એટલે પછી આપણે ફરજ આવે કે જે થતા હોય આપણે રાજીથી નાલ દેવા. એટલે એ શાંતિ આપણું મનને શાંતિ, ભગવાનની પ્રસાદી મફત ના ખવાય. તો મારો વાત જોઈને બેઠો 12 વાગવા આવ્યા કીધું હજી આવ્યા નહીં. મેં કાલનું કીધું જ લાગુ આપણે ભેગા થઈને આપણે જઈશું તો કે તમે આવી જાજો. વાહ હજી એવું છે કે તખાવ તાચો નહીં. હવે તો અડધો કલાક વાળશું, જો આવે તો ભલા કરી ના કે પછી ના હોય તો એકલો જ જતો રહું. કીધું શું થાય એક નાની ઓયડી કરી દઈએ. હવે ચોમાસું આવે છે ને એ ચોમાસામાં આપણે તો મેલી વાર કારીગરને તકલીફ ના પડે અને આપણે બધું કામમાં ફાયદો પડે, મજૂરીમાં ફાયદો પડે. હવે આ ખૂણે કરી હોય સારું ઓયડી, આ ખૂણો જ જગ્યા સારી છે બરાબર. આ ખૂણે સારું જગ્યા સારી છે ને એટલે તને કામ સારું થશે. આપણે જાતે મથવું સારું, જાતે મથ્યા હોય ને તો એટલે કારીગરને એટલો ફાયદો ને આપણે એટલો ફાયદો. આ પેલા ખૂણે મેલું બરાબર. આ ખૂણે જગ્યા સારી એટલે ભાઈ ખરા તાપમાં શું કરે? હા ભાઈ આનંદભાઈ, હા આ ઓયડી બનાવી છે ને એ તો ચોમાસું આવે છે. ચોમાસું આવે છે એટલે ઓય ગાડી મોસે ને આ ઈ તો ગોઠવું આવી મેલું. એટલે તાપ કેવો પડે પણ વહેલા કોમ કરવાનું હોય. આ ચાંદની તો ઈટો લઈને મેલી હજી સુધી ઓળી નહીં કરી. એટલે અહીંયા ગાડી થઈ એક ઊંધોની ઓયડી બનાવી છે. ચોમાસું આવે છે ને વરસાદ પૂરાનો આપણે રહેવા થાય સોયલો હારો હોમ હોય એટલે એ નાની ચકડી 10 બાય 10 ની ઓયડી બનાવી દઈએ. અને હું કહેતો હતો આપણા ચારે આપણે ખબર લાલભાઈ હાલવા હતા પૈસા દી આપણે કોઈ વ્યવહાર તો કર્યો નહીં, પૈસા કોઈ હતા નહીં 25. ઓય લાલભાઈ આવ્યા હતા ખરી આપણે પેલી લાડુડી આવડી લઈને હાલવા આવ્યા હતા ને આપણે બેઠા હાલવાના હતા પ્રસાદી પ્રસાદી કહેતા કે લો પ્રસાદી કે એટલે આપણે 50-100 રૂપિયા જે લખાવું હોય લખાવવું પડે કે
આવડી લાડુડી શું હાલવાનું હોય? એટલે હાલવું પડે, પરસાદી હોય હાલવું પડે. પરસાદી આપણે હાલી એટલે આપણે હાલવું પડે જે હાલવું હોય. એટલે મારણ ગોરી કશું હાલવું નહીં. એવું ના હોય ભાઈ, આ વ્યવહારમાં ઉભા રહો તો કોઈક તમારે તો આવે ને કોઈ ના આવે. હવે આવડી લાડુડી શું હાલવાનું હોય? એ તો હાલવું પડે. તાન તમે એટલી લાડુડી ખાધી જ કરીને શું હાલશું કહો? જે 100 રૂપિયા આલો, 50 રૂપિયા આલો. એટલે 5 રૂપિયાની લાડુડી ને 50 રૂપિયા કપડા કાંઠા પડી જાય યાર. એટલે ભયા ભાઈ તમારા અવસર આવશે ને તો એ ભાઈ વાત કરશી 10 રૂપિયા લખાઈને જતા રે. એવું છે? તાણે લખા હાલવા પડે, 50 રૂપિયા હાલવા પડે. હા હા હા. પરસાદી ઠેઠ આપણા ઘેરાઈને હાલી ગયા એટલે હે આપણે જમવા નતા ગયા, એ ઠેઠ ઘેરાઈને ના આવી ગયા. એ તો વાત સાચી તમારી. તો પછી ના ઘેર કોઈ હાલવા આવે ઘેર? કાલે જઈશું કહો? હાલ જ જી. એવું છે? હો હું એટલે આવ્યો કોઈ 2 ભાઈ છે. અને પેલા રોમાજી એ બધા કરી આવ્યા? હા રોમાજી આલી આવ્યા? રોમાજી એ આબા ના ક્યારે આવવાના? એ આવશી. આપણે એક કામ કર, હંગાત બોલાવતા જઈશું. હા બોલાતો જવો તો નહીં. પણ ઘરે હશે યાર? હા આ તો મારા ઘરે જઈશ ને તાણે. હા મેડમ હું થોડી ઈંટો નાખીને આવું. નહીં નાખી લે, આ તાપ પડે એટલે. અને ના 1-2 થોડી નાખી દઉં એટલે કારીગરને તકલીફ ના પડે. તમે જાઓ, હું તમારે કેળા કેળે આવું, બરાબર? હા રોડ. હા હું થોડો 1-2 થપ્પા નાખી દઉં ફટાફટ. તું પંપ પાલી જો એને તો કચો કે એક ડોબું છે, એક ડોબાને સર પૂરો કરતો ચેટલી વાર થાય? એમ તો કે યાર રોમાજી ટાઢા પર તડકો પડે છે, ટાઢા પર કોઈ ઘરનું કામ કાજ હોય, કામ કાજ કરીને 12 વાગ્યા ગળામાં ગાય છે. તો હજી તાજા નહીં મારા પેલા. હું તો અડધો કલાક જેવું બેહું તો આવે તો ભલે કરી નાખે. હું તો એટલો પૈસો કરું લાલ ભાઈ કહું આપણે જે થતો હોય વ્યવહાર તો કરી દો ભાઈ. સારું ભાઈ ભૂલી જવાય છે. પછી મનમાં વાત રહી જાય કે ભાઈ પરસાદી આલી હતી ને લોમોજી તાચાઈ નહીં કે વાટકી વ્યવહારના પૈસા હાલવા માગી તો ના ભાઈ. કોઈ પરસાદી આલી કોઈ પૈસા ના માગે, પણ આપણે ભગવાનની પરસાદી મફત ના ખવાય. જે યથાશક્તિ પ્રમાણે જે થતું હોય આપણે વ્યવહાર કરી દેવો. હાર આવો અને ભયાન કુ એટલે હાંગા હેડ હું એકલો દઉં આવું કે હું તો આવું. મારો બેટો હજી રહ્યો, હજી ચેડ ને ચેડશે. ચાલ આવશે. અલ્યા હેડ કે હેડ ઓમ ખરા તાપનો ઈટો ગોઠે ગોઠે કરે છે. આયા ફટાફટ હેડી. એટલે તમે કઈ તો આવ્યો હાલ કે હેડ. આપણે જઈએ હંકાર હંકાર. ઈટો તો પાછી ગોઠવા આવી. હવે એ કોમ પટી જાય આપણું હાથે હાથે. અડધો કલાક હતો પણ કલાક થવા આવ્યો. હું વળી કોઈ અડધો કલાક વાટ દઉં? અડધો કલાક નહીં, કલાક 1.5 કલાક થવા આવ્યો પણ હજી એક દેખાડો નહીં. આમ પછી શું કહે અમારે હંગાત ના કર્યો અને તમે એકલા જતા રહ્યા, એવું થોડું ચાલે? એટલે હું પણ તમારી હંગાત કરવા બોલા તો 1.5 કલાકથી બેઠો છું. હવે માવડા આવે તો કોઈ મેળા આવે કે કંઈ ના, હું આમ આ દરવાજો ખુલ્લો કરીને વાટ દઉં બેઠો છું. કીધું હમણાં આવે તો હંગાત દઉં. હા ચંદીલાલ. હા રોમાજી એ બાજુ એ અમે જઈએ ને પેલા ભાઈ લાલભાઈ તો આ શું પથ્થર આવી હતી ને હોય તો અમને પેલા આપણે જે થાય આપણે હાથ જોડું ગણો કે આપણે ટોલનો ગણો બહારથી વ્યવહાર ખવા ગયેલા પેલા વાટકી વાર કરીને જાય. બહારથી વ્યવહાર ખવા આવ્યા હતા. માર તો પેલા મનુડા મેં કઈની વાત તું ગજલા કોઈ હંગાત થયા ને કે માર તો ઈ વળી કે હું બજાર જતો રહ્યો છું કે હમણાં કે હંગાત કરી ને કે આપણે બે હંગાત કર. એ મનુ હે મનુ હોય એ મનુ તો મારો બેટો રમી પેલા રમી છે. એટલે હું કહું હંગાત હારા હતા. હેડો આપણે ત્રણ તો ત્રણ. અરે શું કે એક આવડી લાડુડી અને લાડુડી 3-4 તો લાડુડી ઠોકી ગયો. એ તો ખાવાનો તો શોખ રસ્યો છે તો વાંધો નહીં. પણ કશું હાલે એવો નહીં. વ્યવહાર બોલે હવું પૂરે નહીં હાલે મને ખબર છે. બોલો તમારે પણ હવે હાલ હંગાત નહીં તો બજારમાં છે. આપણે ત્રણ ના થતા. એટલે આ દવરા હતા ને તે પૂજા એને કરો. હંગાત આપવું તો પડે ને. હજુ નહીં હડો હાલો ના હા ખાઈ લીધું ને હજી કાકા ચમ આયા નહીં. એટલે ગોમમાં છે હજી આયા એમ તો ધારે ખાઈ લીધું કે એમને રખડ કરે એવી હવે ખરા તાપના કે તાપ કેવો પડે ખબર ના પડે ઘરે જતા રહે વહેલા. ચો ગયા હશે વળી દેખાતા નહીં જો આટલામાં. ગરમી પડે કોઈ ગરમી પડે છે. હા ખાલી ગોમમાંથી આટલે હેડ તો જઈને આવ્યો અમુક તાપ થઈ ગયો. એવી ગરમી પડે છે ને તે ગાતું કે ના ગાતું? હાલ જ કરે તમને યાદ કરતો તો મુલો પાણી પીવો. લે હા
અને છાશ ને પાછી ફ્રીજમાં મેકીને ઓવે આ ગરમ થઈ જાય પાછી. હું તો નાસ્તો ખાઈને આવ્યો, ભજીયા ખાઈને આવ્યો છું. માર ના લાવો. પેલા સનાજી ભેગા થયા હતા ને, હા. હર ઉપર ભજીયા ખવડાયા કે ખાઈ લો કે ના લાલભાઈ ભાઈ. બોલો. માર ના લાવો તમે. લેતા આવું, હમણાં જવું ને પાછો વાજે હમ. પેસી લેતા આવું હેડ. સારું. હો તાર માટે પકોડા લાવું, તને પકોડા હા. વધારે ભાવે છે ને? અને કોઈ આવ્યું તો વ્યવહાર કરવા? ના લા ચમ હજી કોઈ આવ્યું નહીં માગ્યા હોય વ્યવહાર નહીં કરવા કે શું શી ખબર? આ તો હું જવું હેડો રમવા જવું હું. હારું તો જા હો વાંધો નહીં હો. અને તડકે ના રમતો, ચોયલે રમજે. આ તો નકર છોકરાઓ માગ્યા તડકે રમવા મને અમને છોકરો ક્રિકેટ રમતો રમતો મરી ગયો બોલો. તાને માથે ગરમી જડી જાય, આ લોકો છોકરાને ખબર ના પડે. પેલા રોમાજી કહેતા હતા કે વ્યવહાર કરી જણા માગ્યા આયા ચમ નહીં હજી યાર. મને ત્યાં જમી લેવા દો ના જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા ઘડિયાળમાં. પાઉં હાલો જમી લો. હા પહોંચી ગયો છે ઠકાણો પહોંચી ગયો. ભરી જાય મારો ભાઈ જો જ્યાં ઘેર હોય તો સારી વાત છે. હા હા એટલે ઘર તો ખુલ્લું છે લ્યો. એટલે લાલભાઈ એ લાલભાઈ હા 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 મનુ મારો ભાઈ આવ્યો. ખાવા બેઠો તો મનુજી યાર બોલો. મજામાં લો પાણી પકડ હું ખાટલો લાવ કે પાણી હવે જીગરવાની મને પીવા આલ્યું કે હાથ ધોવા માટે ખાવા ઓલે આલ્યું હોય આવે એટલે પૂછવા છે. પી લેવા દે છે તો દાદુ. હા જમ જો બધા ભાઈઓ એકી હંગાત આયા છે. એટલે ભાઈ કેમ ઘરે આવવું પડે? હે આવવું પડે. ના અરે મને હરખ માતો નહીં, તમે બધા હંગાત આયા મને હરખ નહીં માતો. મારા ભાઈઓ આયા પણ ખાવાના આજ કરી પણ મને ભેગા થવા તો આયા. આવવું તો પડે ને. ના, ના, બેહો, બેહો. તો આવવું જ પડે ને. બેહો લો ખાટલો પર નથી બેહો લીધો. બેહો બેહો. બેહો હવે બેહો ને. પહેલા બેહો, તો રોમાજી, બેહો. મોઢા તમે વડીલ છો, બેહો. મોઢા તડકો કરી દીધો, તડકો. બેહો પાણી ભરી લાવું હો. બેહો પાણી ભરી લાવું ફટાફટ. મનુભાઈ બોલો રામભાઈ બોલો. કેમ છો ભયા? શાંતિ છે હાલતો કરે મારું બેટું જો કીધું આ ગરમી પડે વગર કોમ કરે નેતર પેતર થઈ જવાય. સાચી વાત છો. કેવું કરું કયો ગરમીએ માથા મૂકી દીધી. તારું શરીર ભારે ભયા એટલે થોડુંક વાર રાખજો હો કે. હવે ભગવાન વર રાખશે મારી. સાચી થોચીને જેટલું કરવું એટલું કર ભયા. હે જેમ ફરવું ફર, જેમ ઓઢવું આમ ઓઢ, જેમ પહેરવું આમ પહેર, જે ખાવું એ ખા. પણ ભયા આયા તું હું તને ખાસ શું વાત કરું છું. હા બોલો કી બોલો. આ જોડીને કહું છું કે તું એક કોમ ના કરતો હો ભયા. શિવ તું તાર પહેરવું એ પહેર, ફરવું એ ફર, ઓઢવું એ ઓઢ, અને આવા તરકારો ભયા. શું કામ ના કરું એ કહો. હું હાથ જોડું તને એક કોમ ના કરતો. શું કામ ના કરું. હું શું કહું છું, તને તારા થઈ ગયા હોય ને તો પાછલાની કોશિશ ના કરતો હો ભયા મારવાલા. ના એવું નહીં કરું બે તબિયત તારી એવી બગડી જાય બીજું કોઈ નહીં. હું શું કહેતો પણ રોમાજી અત્યારે ખરાબ વખત શું આવી વાતો કરો છો યાર. એટલે ભયા એને શરીર ભારે છે એટલે કેવું પડે મારે. લો પાણી પીવો. પાણી તો પીવા આવે ને. પાણી પીવો. એમ ના હાલો. ગરમીના તમે થાક્યા તો પાણી પીવો. ના લો મેં તો પીતું. રોટલા બોટલા ખાઈને આવ્યા કે ખાવાનું બાકી છે? ખાઈને આયા આપ્યા. ખાઈને આવ્યા? તમે મનુજી મારે ખાવાનું બાકી છે. ખાવાનું બાકી છે? મેં નહીં ખાતું રોટલા બનાવી દો. તો ખાઈ લેજો. અને રોટલા તૈયાર છે, બનાવવાના નહીં. જાઓ અંદર બધું કમ્પ્લીટ પર ખાઈ લેજો. જો તૈયાર છે? જો ખાઈ લો તમે. બરોબર ખાઈએ રો થોડું. હા ખાવા દો અમને ગરમીનો આયો હું ને. હા હવે હું નવરો પડ્યો બોલો રોમાજી. ભયા તડકાનું માપનું ખાવાનું આવીશ. આ ગરમી જેવી પડે છે, છાશનું ગ્લાસ પાણી પીવું હોય તો આમ પેટમાં બહાર કરતું હોય છે. તડકો બહુ ગરમી બહુ પડે જયંતિલાલ બહુ ગરમી પડે છે. હવે કેમ આયા તા બધા ખરાબ બપોરે? રોમાજી આ તડકો પડે છે ને અને જો હું ભૂખ્યો રહું ને તો મને આવી જાય શક્કર. એટલે મારે તો ભાઈ ધરીને દાબીને ખાવા જોવે છે. હા તડકો હોય કે ના હોય. હા લાલભાઈ ક્યાં છે ને ઘેર પડ્યું તો ખાઈ રે. ખાઈ લો મૂચો ના પણ મારા ઘેર રોટલા બોટલા બધું તૈયાર પડ્યું. ખાઈ લો પણ ભૂખ્યા ભૂખ લાગી હોય તો પેલા મોણા લે હાડે તને કાઢો ખાઈ લો. આગેવાન જોડે બેહું તમે ખાઈ લો. તમે આ તો બીજા પારકું ઘર છે પેલા મોણા. હાથે લઈ લઉં. હા હાથે બધું લઈ લો. બધું કમ્પ્લીટ જ પડી જાય. ખાઈ લો તમે તાર. આ લોટો લઈ જાઓ. એટલે પોણી છે નહીં પીછો પાહા. આ છોકરું જેનું છે લમણો કરજી પાછો. બેહો બેહો. હે રોમાજી હા.
હવે નવરો પડ્યો બોલો 3 દિવસથી હડિયો એવી કરું છું ને બધું અરે ભાઈ. કરિયાના વાળાને પૈસા આલવા ગયો તો પછી રસોઈયાને પૈસા આલ્યા પછી બધા વાડી વાળાને પૈસા આલી દીધા બધા પેમેન્ટ ચૂકતો હવે નવરો પડ્યો છું. પણ ભાઈ તું આપણા ઘરના પીરવાનારા છે ને વાત એવું થઈ હો આ તો વાત કરું છું પણ તમે કે કોઈ આયા નહીં પછી શું કરું કહો મારે તો ભાઈ રાખવા જ પડે પીરેસવા મજૂર રાખે તો ને હા. થોડા પૈસા તને થયા પણ આમ કે પીરવામાં બગાડ તારો ઓછો થયો એટલે જ મેં પીરેસવા વાળા રાખ્યા અમને પેલું આપણે ઘરના માણસો છોકરા ઊભા રાખીએ ને તો શું કરે નેના છોકરાને આખા લાડવા આલ દે એટલે જ મેં માપના નેની જ લાડુડીઓ બનાવી હતી બગાડ ના થાય એટલા માટે જ ના, તો શું? એટલો ફાયદો થયો બને બોલો. આ તો ચર્ચા થતી હતી ગામમાં કે લાલભાઈ તો પછાડી એમ કે હવાનો હતો ને તો કે મારા પીરવાવાળા કે પારકા હતા ને તો કે આપણે 2 લાડવા માંગીએ ને તો 1 લાડવો જ આલે મારા આપણે કે આ તો તમે ખાઈને આવો પછી બીજો લાડવા મળશે એ તો હું સમજા બધા કીધું તું મેં તો 1 માગે 2 માગે તો 1 જ આલવાનો અને 1 માગે તો એમાંથી અડધો જ આલવાનો પાછો. બગાડ ના થાવ બગાડ ના થવો જોઈએ ભલે 10 વાર લાડવા ખાઈ જતા 10 લાડવા ખાઈ જતા પણ બગાડ ના થવો જોઈએ મારે. સાચી વાત. દવા લેવા આવી ચાલે હા તો અમે જે કોમે આયા ઈ પાન લાવી દો એટલે શું કે હા આયા મનુ જાઓ. ઓય પણ તમારું શાક તો તમને તીખું લાગ્યું હશે પાછું. ના તીખું જ ખાવા દો મારે હો ભાઈ હે હા થોડો આડોળો થવા દો થારું અરે ભલા મોને આડો આ હજી સુધરેની કોઈ ટેવ એની હજી એવી રહી આમ મારે હે ને ખાઈ તરત લોબુ થવા દો હે પણ બે હા બધા બેઠા બે હતા આ જે પછાડી આલી હતી એના આ ભગવાનની પછાડી ના બે હવે તો દેવ કેમ 100 રૂપિયા આલ્યા કેમ 101 તો આલવો તો ઉપર રાખો અલા તાર રૂપિયા ચો હોય છે કાકો તો હાલવો તો. હો હાલ દીધા એ તો આ રૂપાળું થઈ જાય હોય રૂપાળા કહેવાય હા રેડો વાંધો નહીં. અને હરખ થી લઈ લેવાના હોય બસ થી 10 હાલ તો લઈ લેવાના હોય આપણે શું કરશું ફોન પે કરી દઈશું. ફોન પે રાખો છો? હું નહીં વાપરતો ફોન પે આવું હોય નવું તો અહીં ના આયા ભલા મોને તમે ફોન પે પૈસા લાવો કે હું વાપરતો નહીં ને યાર એમ તારે લાવ હું આદુ અમે તો ગોમડા વાળા અમે અમને આ બધું ના ભાવે. મુઠ્ઠી વાળીને આપણે બે આલતો કોઈ ગણવા નહીં જે હા. આયા હતા. આ અમારા બેના થઈને હો અમારા 2 ભૈયાના અલ્યા. અલ્યા તમે તો યાર ભલા મોને બે વચ્ચે 30 રૂપિયા કર્યા લાડવા મેં તમને 2 આલ્યા છે મોટા મોટા તમને શરમે નહીં આવતી 60 રૂપિયા તમે આલો હો. અને જે આલે મુસ્તી લઈ લેવાના હોય આવું મોઢે ના ગલા કોઈ જાય પછી રોમાજી આગેવાન લાડવા આવડા મોટા મોટા આલ્યા છે અમે. હમણાં કહેતો હતો કે મેં આપણે આવી લાડુડીઓ કરી હતી અને હવે કે આપણે આલ્યા હતા એ તો બીજો પસાર આવશે ને તો 501 કરી દઈશું અમે. લાવડો ભાઈ મનુજી તમારો વ્યવહાર હેડજો. હા એટલે પૂછો જાય છે વ્યવહાર લાવો હેડો બધા વ્યવહાર કર્યો ને હવે તમે તો હાલો. એટલે ભાઈ થોડો આડોળો થવા દો હમણાં હોતો થઈને વ્યવહાર આલુ હો ભલે આડોડો નહીં થવાનું એ ખરા બપોર છે તો ભલા મને આડોડો થવાનો. હવે મારા ખાઈને તરત ખાટલો જો થોડી વાર સુઈ જાઉં અને હમણાં હોદના 5-6 વાગા એટલે તમારો વ્યવહાર આલી ઘેર જાઉં રાતનું ખાઈ તમારા ઘરનું આ મને લાગતું નહીં તમને કોઈ હાલે એમ. એટલે ભાઈ ઊંઘવા દો કે ઊંઘતાડી એમાં તો ખાઈને એટલે આ જયંતિલાલ તમે એના વાતને સમજતા નહીં શું કહે છે કે અત્યારે ખાધું એટલે 20-25 રૂપિયા 50 રૂપિયા ખાધું અને હોદનો પાછો ખાવું એટલે કે 50 રૂપિયા આલીને જાય ને 2 રૂપિયા ખાઈ જાય આ મોણા જબર હોશિયાર છે યાર કશું આવશે નહીં તમે જોવો જોજો જો વ્યવહાર લાવો કે ભલા મને યાર અલ્યા. બધા નુકરા વેડા કરો છો. અલ્યા ઊંઘવા દો કે ભાઈ ઊંઘવા જતા નહીં લેજો તમારે વ્યવહાર લઈ ગયો પગ અરે યાર. મને સોચી ઊંઘવા દઈ દો પગ કોઈ નહીં ઊંઘવાનું તમારે ઘેર જઈને ઊંઘો યાર ભલા મને વાત કરો હવે મારે તો ઊંઘવાનું પછી આરે પાવ લાડો ઠોકામ તો પાવ પાછો પડતો નહીં તઈ લાડવા ઉપર ઠોચી ગયા આવવાનું વળી. હવે તે જ હાવ લખોટી જેવડી લાડુડી આલી તી એમાં શું ત્રણ લાડવા ગણાઈ એટલે ગયો ભાઈ તો કે ત્રણ લાડવા તમારે આલ્યા આબુ છે કે હું તેમ એકલો રસ્તા વચ્ચે ઠોકતા હતા લાડવા તો તમ જો ત્રણ લાડવા આલ્યા હતા તમે મને તમારા ઘેર મુઠે કાઢવા આવ્યો છું ભલા મને રસ્તા મળ્યા ઈકારે 2 લાડવા ઠોકી ગયા હોન લખોટી જેવડી લાડુડી આલી તી લેજો તમારે વ્યવહાર લઈ લેજો ભાઈ વ્યવહાર યાર ભલા મને પાછા પડો તમે યાર. રમાજી જોજો આ કેટલા હાલે છે ખાલી ખોંજો અઠર ઉભા રહે જોવો જ ખરી. લ્યો આ 25 એ અમે મારા ઓછો 25 રૂપિયા વ્યવહાર સિક્કા લઈને આવ્યો 10 ને 5 નો. પથારી પણ તો હાલ ભરી ગયો અને ના, ના. 25 તમને શરમ આવી છે ભલા મને ત્રણ લાડવા ઠોચી છે ને તમે 25 રૂપિયા અલ્યા આલવા. શરમ તો તમારે આવી દો ગઈ સાલ મારા તો હતું ને તહેવાર એદાર તમે 11 રૂપિયા તહેવાર લખાયો તો કેટલો 11 અમે રૂપિયા લખાયા 25 ઓવે એવું ના રાખા મનુજી કરવું પડે લાડવા ખાધા ભાઈ તે 25 રૂપિયા લખાયા એમને તો 11 જ લખાયા હતા અમારે તો એ હા, છોકરો
ચોપડો ખોલીને બતાડું તમને મારો જૂનો ચોપડો. કોઈ જોવો નહીં એ વખતે એવું ચાલતું હતું તે રીતે પૈસા લખાયા હતા અમે. અત્યારે મોંઘવારી છે, મોંઘવારી પ્રમાણે તો લખાવો. ભયા આપણે મોડું થતું વાળો હરજો હવે મારે મોડું થઈ ગયા જાઓ લાલભાઈ આવજો આવજો. આપણો વ્યવહાર હવે મારું ભાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ હો. તમને ઊંઘવા દે લાલભાઈ તો ઊંઘ્યો બરાબર છે અમે બધા મોડું આવજો આગેવાન હા, અમારી આવજો. આવજો. હા, આવજો. તો હોય લખાય હવે મારા 25 જુઓ ને પૈસો મારો પરમિશન લાલભાઈ હવે બે વૈશંગ આલી દો હેડો તાલે થોડો પંખો હે ને પંખો થોડો પોસ ઉપર મેલી દો પંખો થોડો ફાસ્ટ કરો હેડો હવે આપણે થોડી 2 કલાક ખેંચી લઈએ લો હવે તમે બધા જતા રહ્યા તમે તમારા ઘેર વહેલા તકે પહોંચી જાઓ. ઘરવાળા રાહ જોતા હશે. કોઈ ના ઊંઘાય. ઘર વાળો કોઈ છે જ નહીં હું રાહ જો જેને હોય એને રાહ જોતા હોય છે એ તો જતા રહ્યા આપણે અલ્યા. ઘેર કોઈ છે જ નહીં ભાઈ આ તો વ્યવહાર કરવા આવ્યો છે, બુઠો ઊંઘવા આવ્યો છે. તાને હા અમાર ચોકન ઊંઘવાનું 25 રૂપિયા વ્યવહાર કરે છે પાછું હુઈ ગયો હોય કે લાઈટે મારી બારવાની પંખોય મારો બારવાનો. હવે ઊભો થાય સારું જઈ ફટાફટ ઘેર જાય સારું સારું ઊભો થઈ. ઓશેંગુ લાવો ઓશેંગુ અલ્યા નહીં મનુજીલા ભલા મોડા લો હેડજો તમે મેકવા ઊભા થાવ આપી ગરમીના ઘેર ભેગા થઈ જાવ શાંતિથી એક સુઈ જાય તો ઘરે જઈને ઊંઘવા દો કે ભલા ના પણ હોય ના ઊંઘવાનું હોય યાર. ભલા મેં તો તમને ખવડાવ્યું તમને વાઘરી આવતા તમે હાથ પકડી લીધો છે. હવે ખરી ગરમી હું ચાલો મારા ઘેર પહોંચી રસ્તામાં કોઈ ચક્કર બક્કર આવશે તો હું કશું હેઠો ના આવે પડી બાઇક ઉપર જવાનું છો કે ચક્કર આવવાના તો પવન સારો આવશે તમ તાર સાચવીને જજો હો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા